સુરતથી ગુમ થયેલો 13 વર્ષીય બાળક કૈખર ખાતેથી મળી આવ્યો, પરિવારમાં ખુશીની લહેર। આમોદ તાલુકામાં એક કિશોરના ગુમ થવાના બનાવને કારણે 2 દિવસ માટે ચિંતા અને અફરાતફરીનું વાતાવરણ સર્જાયું હતું, પરંતુ સમયસર પોલીસ અને સ્થાનિકોની સતર્કતાથી બાળક સલામત મળી આવતા પરિવારમાં તથા ગામમાં રાહતનો માહોલ જોવા મળ્યો હતો। સમની ગામમાં મજૂરી કામ કરતા મૂળ મહારાષ્ટ્રના પરપ્રાંતીય શ્રમિકનો 13 વર્ષીય પુત્ર અચાનક ઘરેથી નીકળી જતા તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી। બનાવ અંગે મળતી માહિતી મુજબ ઘરમાં ચૂલામાં બળતરા નાખવા માટે બાળકને ઠપકો આપતા તેને મનમાં લાગી જતા કોઈને કહ્યા વિના ઘર છોડીને ચાલ્યો ગયો હતો। બાળક લાંબા સમય સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનો ચિંતિત બન્યા હતા અને આસપાસના વિસ્તારોમાં શોધખોળ હાથ ધરી હતી। અંતે બાળક ગુમ થવા અંગે તારીખ 20 માર્ચ 2026ના રોજ આમોદ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધવામાં આવી હતી। ફરિયાદ મળતા જામોદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી આસપાસના ગામો તેમજ સંભવિત સ્થળોએ તપાસ ચલાવી હતી। દરમિયાન ઇખર ગામ નજીક નાળાની આસપાસ એક બાળક એકલો બેઠેલો હોવાની માહિતી સ્થાનિક લોકોએ પોલીસને આપી હતી। જાણ મળતા જ પોલીસ ટીમ તરત જ સ્થળ પર પહોંચી બાળકને સલામત રીતે પોતાના કબજામાં લઈ આમોદ પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો। પોલીસ દ્વારા બાળકના પિતાને સંપર્ક કરી સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી હતી। ત્યારબાદ પિતાને બોલાવી જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી હતી। બાળકને સુરક્ષિત રીતે પરિવારને સુપરત કરવામાં આવ્યો હતો। બાળક મળી આવતા પરિવારજનો તેમજ સમની ગામના રહેવાસીઓમાં ભારે રાહતની લાગણી ફેલાઈ ગઈ હતી। આ સાથે જ પરિવારે સમયસર અને સંવેદનશીલ કામગીરી બદલ આમોદ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો। ઘટના બાદ ગામમાં ફરી સામાન્ય સ્થિતિ સ્થાપિત થઈ હતી।